હજુ પણ આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહેવાના હોય। આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા કામદાર નેતા અને આપણા સિનિયર કોંગ્રેસી આગેવાન શ્રી ભીખુભાઈ અડિયલે વિનંતી કરું કે તેઓ આ સભાને સંબોધિત કરે। શ્રી ભીખુભાઈ અડિયલ। સમારંભની પાછળ ઉભેલા તમામ મહેમાનોને અમારી નમ્ર વિનંતી છે કે વચ્ચે ખુરશીઓ ખાલી છે ત્યાં આવીને પોતાનું સ્થાન। દીકરીઓ હોય કે વહુઓ હોય કોઈ દિવસે એમની તપાસ ના કરાવતા, ભ્રૂણ હત્યા ના કરતા બહુ મોટું પાપ છે। અને જો દીકરી જન્મે, જેના ઘરમાં 4 દીકરી ને 1 દીકરો હોય એની દશા કરતા જેના ઘરમાં 4 દીકરી ને 1 દીકરો હોય એની વધારે સારી દશા હોય છે। જેટલી દીકરીઓ કામ આવે એટલે દીકરો નથી આવતો, એટલું ધ્યાન રાખજો। દીકરી હોય અને એક પણ હોય, જવાહરલાલ નહેરુ ને 1 દીકરી હતી, ઇન્દિરા ગાંધી ને આખા દેશમાં ડંકો વગાડ્યો। એવી દીકરી હોય ને દીકરી જ કામ આવે। ભલે માના ઘેર સાસરી હોય તો મા બાપને પૂછે મમ્મી તમે જમ્યા, અને દીકરાઓ તમને આનંદભાઈ અને ચોથા પેલા ભાગે છે ને દોડ ભાગ કરે છે, આગળ પાછળ ઊંચા નીચા થાય છે। રાજેશભાઈ, અમારી બહેન ચંદ્રિકાબેન, જેના હૈયે હર હંમેશ બહેનોનું દર્દ, દુઃખ, તકલીફો ને જરૂર પડે તો ચંદ્રિકા પોતે ત્યાં પહોંચીને પણ એના દર્દની અંદર ભાગીદાર બને છે। ભાઈ ડૉક્ટર મંસૂરીથી માંડીને જેટલા કાર્યકર્તાઓ આપણા છે, ભાઈ ભીખુભાઈ હડિયલ વર્ષોથી મારા સાથે, અને આજે પણ આ અવસ્થાની અંદર પણ કહે કે દમ હે અભી અજમા કે તો દેખો। હાજી કે ભાઈ વિજયભાઈ જાજુ, મેં ઘણા મિત્રોને જોયા છે, ઘણા મિત્રોને સમજવાના પ્રયત્ન કર્યા છે। એક વિરલે વ્યક્તિને સપોર્ટ તમારા ત્યાંનો દિલ્હીના તમામ નેતાઓ સાથે, અહીંના તમામ નેતાઓ સાથે અંદર ઉધરતા રાખી સામાન્ય દરેક જણ શાંતિ રાખે। અમારા આયોજક મિત્રો તેમજ સાથી કાર્યકર મિત્રો આપની પાસે આવી રહ્યા છે। જેની પાસે ટોકન હશે તેને ટોકન લઈને સાડી આપીને આપને વિદાય કરશે। આપના સહકારની અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। તમામ બહેનોને નમ્ર વિનંતી કે શાંતિ જાળવો। કાર્યકર મિત્રોને બી નમ્ર વિનંતી છે કે આપ સાથ અને સહકાર આપે।